ઘણા બધા લોકોને કેવું હોય કે ભાઈ આપણે છે ને આપણે લોકલમાં જોબ નથી કરવી, આપણે ભાઈ બહાર જ નોકરી કરવી છે. આવું ઘણા બધાની ઈચ્છા હોય છે ઘણી વાર. પણ બહાર જવું કઈ રીતે, કોણ આપશે આપણને જોબ? આપણે તો કોઈ ઓળખીતું નથી, કઈ લેવા દેવા નથી, અને કદાચ ત્યાં જતા રહીએ ને પછી આપશે જોબ કોણ આપણને, રાઈટ? તો આ બધા પ્રશ્નોનું ટેન્શન હોય તો તમારે આ બધાનું ટેન્શન છોડી દેવાનું છે. કેમ કે ગતિસ્વમ.com તમારી માટે છે. ગતિસ્વમ.com પર અમે નવી નવી જોબ અને અલગ અલગ એરિયાની લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હું તમને એક એવી જોબ તમારી સામે શેર કરવા જઈ રહ્યો છું જે તમને બનાસકાંઠા નહીં પણ બનાસકાંઠા બહારની પણ વેકેન્સી ત્યાં તમને મળી શકે છે. જઈએ છીએ આપણે આપણી વેબસાઇટ ઉપર. વેબસાઇટ તો તમને ખ્યાલ છે, ગતિસ્વમ.com. તમે ગતિસ્વમ.com પર જતા રહેશો અને અહીંયાથી લોગિન કરી દેશો તો તમને બાકીની બધી ડિટેલ તમે જોઈ શકો છો. એ પહેલા તમને એક વાત કરી લઉં કે અગર જો હમણાં તમે કોલેજ કરી રહ્યા છો, તમારી પાસે જોબ કરવાનો ટાઈમ નથી, તમારી પાસે સ્કિલ નથી, અને ઘરે બેઠા બેઠા કંઈક કામ આવે ને એવું જો કરવાનું અમારી પાસે આવશે, વર્ક ફ્રોમ હોમ કહીએ અથવા પાર્ટ ટાઈમ બિઝનેસ, એવું કંઈ પણ અમારા ધ્યાનમાં આવે છે, કોઈ પ્રોજેક્ટ આવે છે, તો અમે એવા લોકોને જાણ કરીએ છીએ જે લોકો અમારું ડિજિટલ બિઝનેસ પાર્ટનર, જે ફ્રીમાં જ હોય છે, કોઈ ચાર્જ હોતો નથી, ફ્રીમાં તમે રજીસ્ટ્રેશન કરીને રાખેલું હશે તો તમને આ ઓપોર્ચ્યુનિટી પહેલા આપવામાં આવશે. આગળ વધીએ છીએ કે હવે આવી કોઈ જોબ મારે શોધવી છે કે જે મારે ડીસામાં ના હોય, બહાર હોય, તો એવી જોબ અહીંયા તમને સર્ચ કરશો અથવા તો તમને અહીંયા દેખાઈ જશે. એવી જ એક જોબ મને અહીંયા દેખાઈ રહી છે, પ્રીમિયમ જોબ છે, ગ્રાફિક્સ ડિઝાઇનરની જોબ છે, અને પ્રિઝમ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કરીને કોઈ કંપની છે, અને ત્યાં મારે એપ્લાય કરવી છે. તો જસ્ટ કરવાનું શું છે ભાઈ, મેલ ફિમેલ એક્સપિરિયન્સ, અહીંયા ક્લિક કરી દેશો. ક્લિક કર્યા પછી તમને અહીંયા ડિટેલ્સ ખુલી જશે. લોગિન ના કર્યું હોય તો લોગિન કરી લેજો તમે. તો તમારે હવે આ વેકેન્સી ઉપર આપણે થોડું સર્ચ કરીએ છીએ કે એક્ઝેક્ટલી, કારણ કે સૌથી મોટી આપણાથી ભૂલ એક જ થતી હોય છે, ભાઈ કોર્સ કરી લીધો છે, આવડે છે, ડાયરેક્ટ નીચે જતા રહો, કોલ કરી દો, વોટ્સઅપ કરી દો, અને પછી રાહ જોઈએ. મન તો કોઈ ફોન જ નહીં કરતું, મન તો કોઈ સામેથી કહેતું જ નથી, વેકેન્સી ભરાઈ ગઈ, કોઈ રિપ્લાય જ નથી આપતું. તો આવું કેમ થાય છે? એનું કારણ એક જ હોય છે, કારણ કે હોમવર્ક આપણે કર્યું હતું નથી, ઘરેથી થોડું કામ કરવું પડે. અને એ એટલે શું? પહેલી જ વસ્તુ છે ગ્રાફિક્સ ડિઝાઇનર, યાની કે હું ગ્રાફિક્સ ડિઝાઇનર બન્યો છું અથવા બની રહ્યો છું અથવા શીખી રહ્યો છું, એવા લોકો માટે આ જોબ કામની છે. કઈ રીતે છે એ આપણે જોઈએ. કંપનીનું નામ આપણને અહીંયા દેખાઈ રહ્યું છે, સિટી આપણને ગાંધીધામ છે, કચ્છ છે, ગુજરાત છે, અને ડાયરેક્ટ ત્યાં જ આપેલું છે. મેલ ફિમેલ કોઈ પણ એપ્લાય કરી શકે છે. એજ્યુકેશન 12th થી લઈ અને પોસ્ટ ગ્રેજ્યુએશન માંગ્યું છે. સ્કિલ રિક્વાયર જે માંગી છે એ તમારી પાસે કમ્પ્યુટરની જે સ્કિલ હોય, બેઝિક કમ્પ્યુટર તો આવડતું જ હોવું જોઈએ, અને એ સાથે સાથે બાકીના સોફ્ટવેરનું પણ તમારી પાસે નોલેજ હોવું જોઈએ. ગ્રાફિક ડિઝાઇનિંગ ક્ષેત્રમાં તમે આગળ વધી રહ્યા છો તો ઘણા બધા સોફ્ટવેર માર્કેટમાં સોફ્ટવેર છે, માર્કેટમાં કામ કરે છે, પણ એમાંના કેટલાક સોફ્ટવેર આ લોકો અહીંયા લખતા હોય છે, એ હું તમને અહીંયા શેર કરું છું. પહેલું તો એમને કીધું છે ફોટોશોપ, કોરલ ડ્રો, ઇલ્યુસ્ટ્રેટર. આ 3 સોફ્ટવેરની એમને ડિમાન્ડ કરેલી છે. આ 3 સોફ્ટવેર, જે ફોટોશોપ છે એડોબ કંપનીનું છે, ઇલ્યુસ્ટ્રેટર છે એ પણ એડોબ કંપનીનું છે, કોરલ ડ્રો એ કોરલ કંપનીનું સોફ્ટવેર છે. આ સોફ્ટવેર એટલા સરસ મજાના છે કે તમને ગ્રાફિક્સમાં ઇન્ટરેસ્ટ હોય, મતલબ ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ છે, પિક્ચર્સ, કલરની દુનિયામાં તમે જવા માંગો છો, આમાં કેરિયર બનાવવા માંગો છો, તો આ બધા કોર્સ કરેલા હશે તો તમારા માટે કામ આવશે. આનું હું તમને ડિટેલમાં લઈ જાઉં એ પહેલા તમને વાત કરી લઉં છું કે આ બધા સોફ્ટવેર શીખવાથી એમાં શું શું તમને આવડતું હોવું જોઈએ. તો બધી જ વસ્તુઓ અમે અમારા સેન્ટર પર શીખવાડીએ છીએ. એવું નહીં કે ફક્ત થિયોરિકલ કે ખાલી સોફ્ટવેર શીખવાડી દેશું. અમારું જે ટ્રેનિંગનું કામ છે એ પ્રોજેક્ટ ઓરિએન્ટેડ છે. માની લો કે કોઈ બેનર બનાવવાનું છે, તો બેનર એની સાઇઝ શું છે, કઈ રીતે બનશે, ફોન્ટ કયા યુઝ થશે, આ બધું જ અમે ડિટેલ્સમાં બતાવીએ છીએ. અને આ બધું બતાવ્યા પછી તમારે આ બધું શીખવું હોય તો આઈટી સેન્ટર તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો. ડીસામાં અને પાલનપુરમાં અમારા બંને સેન્ટર ચાલુ છે, બંને સેન્ટર પર વિઝિટ કરી શકો છો. અથવા તો તમે અગર ઓનલાઈન શીખવા માંગો છો તો પ્લે સ્ટોર પર આઈટી સ્કિલની એપ્લિકેશન છે, ત્યાં અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને આ બધા જ કોર્સિસ, ફોટોશોપ છે, કોરલ ડ્રો છે, ઇનડિઝાઇન છે, ઇલ્યુસ્ટ્રેટર છે, પ્રીમિયર પ્રો પણ અમે નવું લાવી રહ્યા છીએ, એ પણ અમે ઓનલાઈન શીખવાડવા માટે તૈયાર છીએ. તો શીખવાડવા માટે તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા તો અમારું સેન્ટર પર વિઝિટ કરી શકો છો. બીજું તમને કહી દઉં કે એ સિવાયના પણ ઘણા બધા સોફ્ટવેર છે, જે રીતે વેબ ડિઝાઇનિંગ છે, કોડિંગ છે, ફ્રન્ટ એન્ડ બેક એન્ડ જે ડેવલપમેન્ટનું કામ છે, ડિજિટલ માર્કેટિંગ છે, આવા બધા કોર્સ કરવા છે તમારે, એડોબ ના કોર્સિસ કરવા છે, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ટેલીના કોર્સ કરવા છે, અને કોર્સ એવા કરવા છે કે જે જોબ મળી જાય, જોબ માટે આપણને સપોર્ટ આપે, ઇન્ટરવ્યુ માટે પણ તૈયારી કરવા. આવા કોર્સ કરવા હોય તો આઈટી સેન્ટર આવવાનું, ખાલી એમનો કોર્સ આવીને કોઈ મતલબ નથી.
તો આગળ વધીએ છીએ આપણે આજની વેકેન્સી માટે. તો આપણે વાત કરતા હતા ભાઈ ફોટોશોપ, કોરલ ડ્રો અને ઇલ્યુસ્ટ્રેટર. આ 3 સોફ્ટવેર છે જે તમને ગ્રાફિક્સની ડિઝાઇનિંગમાં અને એ દુનિયામાં અને આ વેકેન્સીમાં પણ તમને મદદરૂપ કરી શકે છે. પહેલી જ વસ્તુ આ લોકોએ લખ્યું છે ભાઈ પોસ્ટર બનાવતા તમને આવડતું હોવું જોઈએ. પોસ્ટર ક્યારે બનાવી શકીએ ભાઈ? આપણે આપણા મગજમાં ચિત્ર બનાવતા હોય અથવા તો સોફ્ટવેર આપણને ફાવતું હોય તો આપણે આ કામ કરી શકીએ છીએ. સાથે સાથે એમને લખ્યું છે વિઝિટિંગ કાર્ડ બનાવતા આવડતું હોવું જોઈએ આપણને, બેનર બનાવતા આવડતું હોવું જોઈએ, ફ્લાયર છે, જે પેમ્પલેટ્સ ને બધું માર્કેટમાં મળતું હોય છે, ડિજિટલ બી હોય છે અને ફિઝિકલ પણ હોય છે. બેનર ઘણા ઓનલાઈન બી બનતા હોય છે અને ફિઝિકલમાં પણ બનતા હોય છે. યાની કે આ બધા જે વાત કરી તમને પોસ્ટર કઈ રીતે બનાવવું, વિઝિટિંગ કાર્ડ કઈ રીતે બનાવવું, રાઈટ, બેનર્સ કઈ રીતે બનાવવું, ફ્લાયર કઈ રીતે બનાવવું, આ બધું જ એના માટેના ફોન્ટ, કલર, લેઆઉટ્સ કઈ રીતે આ બધું સિલેક્ટ કરવું, કઈ રીતે ડિઝાઇન કરવું, કયું સોફ્ટવેર આ બધું યુઝ કરવું, આ બધું જ અમે શીખવાડીએ છીએ. શીખવા માટે તમારે આઈટી સેન્ટર યાદ કરવાનું છે અને જોબ જોઈએ છે તો જો તમને આવડે છે તમે ક્યાંયથી પણ શીખેલા છો, અમને કઈ લેવા દેવા નથી. તમારી પાસે આવડત હશે તો gatisom.com આપણી જે વેબસાઇટ છે ત્યાં અમે જોબ તમને આપતા રહેશું. એક્સપિરિયન્સ આ લોકોની ડિમાન્ડ છે કે ભાઈ સ્ટાફ એમને જોઈએ છે, અનુભવી જોઈએ છે. અનુભવની બાબતની વાત કરું, તમે ક્યાંય પણ કામ કરેલું છે, પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ, ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં કામ કરેલું છે, તમે ઘરે બેઠા બી ડિઝાઇનિંગનું કામ કર્યું છે, એક્સપિરિયન્સ અહીંયા લખેલું છે, એનો મતલબ એ થાય છે કે તમને આ કામનું નોલેજ હોવું જોઈએ. તો ફક્ત કોર્સ કરી દીધો હશે તો નહીં ચાલે. કોર્સ કર્યા પછી તમારે એવા પ્રોજેક્ટ બનાવેલા હશે, એવું કામ કરેલું હશે, તમે ફ્રીમાં પણ ભલે કોઈનું કામ કરેલું હોય, તમને એનું નોલેજ હોવું જોઈએ. એટલા માટે ઘણી બધી કંપનીઓ એક્સપિરિયન્સ સ્ટાફ માંગતી હોય છે. નીચે ડિસ્ક્રિપ્શન પણ અહીંયા બતાવેલી છે. તમે ટીમવર્ક, કારણ કે આ ટેકનિકલ સ્કિલ થઈ ગઈ, એ સિવાય બી બીજી ઘણી બધી જરૂર પડે છે. નીચે કોલ અને વોટ્સઅપ બટન બંને આપેલા છે, તો અહીંયાથી તમે કોલ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો, તમારો રિઝ્યુમ શેર કરી શકો છો અને ઇન્ટરવ્યુનું જો કન્ફર્મ થાય તો ઇન્ટરવ્યુ માટે તમે જઈ શકો છો. તો આ બધી જે ઇન્ફોર્મેશન હતી મેં તમારી સાથે શેર કરી દીધી. તમને જો સારી લાગી હોય તો તમે તમારા આજુબાજુમાં આવા જોબ માટેના વિડીયો જોવા માંગતા હો તો બીજાને જરૂર શેર કરી શકો છો. તો તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી લેજો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબની આવી ડિટેલ્સ સાથે. થેન્ક યુ.